Good morning from Solang Valley. It's cloudly. Roomમાં clouds આવી ગયા છે. We are in apple orchard garden. These are all apple trees. હજી નાના છે, આવ્યા નથી હજી એપલ. રોડ છે, અત્યારે ખૂબ ક્લાઉડ્સ છે એકદમ. અમારા ફ્રેન્ડનો બંગલો છે અહીંયા સોલંગ વેલીમાં. એનું ડ્રોઈંગ રૂમ છે. અમે અહીંયા રહ્યા છીએ. ધીસ હોલ હાઉસ બિલોંગ્સ ટુ અસ. ઉપરમાં 2 રૂમ છે. અહીંયા 2 રૂમ છે. આ એની એન્ટ્રી છે. આનું નામ છે સોલંગ ડાયરીઝ. મેક ટુડે અમેઝિંગ એટ સોલંગ ડાયરીઝ. અને આ બધા એપલ ઓર્ચાર્ડ છે. આ તમે જોઈ શકો છો. એપલ ટ્રીઝ. with this beautiful view. અહીંયાથી એન્ટ્રી છે. સરસ સીટ આઉટ એરિયા, મોટું ટીવી. રૂમમાં ટીવી નથી. આ તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને એન્જોય કરવાનું. આ બાજુ પાછું આ વ્યૂ છે. નીચે મારી ગાડી છે. અત્યારે અમે મનાલીના હિડમ્બા માતાના ટેમ્પલમાં આવ્યા છીએ. હડિમ્બા માતા. લગભગ આ સર્વે અહીંયા આવ્યા જ હશું. मनाली की सड़कों पे घूम रहे हैं हम. सुबह से घूम रहे थे. अभी मार्केट में थे. मद्रास काफ़ी કરીને એક રેસ્ટોરન્ટ છે ત્યાં જઈમાં. આ પંજાબી ને ઘરનું તો ખાઈને ઉપસી ગયા હતા. હું પાર્કિંગમાં પેઇડ પાર્કિંગમાં મેં ગાડી રાખી હતી. હું ત્યાં જઈને લઈ આવ્યો. હવે આ લોકોને લઈશ. આગળથી લેફ્ટમાં જોશો તો મોલ રોડ આવશે મનાલીનો. ઇટ્સ અ વેરી સ્મોલ રોડ, નોટ લાઈક શિમલા, બટ ઠીક છે. ઇટ ઇઝ ઓકે. આપ જોયું હતું મોલ રોડ. હવે આ લોકો જો અહીંયા મળ્યા, આપ જોઈ શકો છો. હવે આ લોકો બેસી જશે. ના લીધા પૈસા? ના લીધા. એણે 100 રૂપિયા છે ને 3 કલાકના હશે. આપણે 3 જ કલાક થયા. શું કરે? સોરી. મને એમ કે ધડધડ દરવાજા બંધ થઈ ગયા ને. એ બાબા, એ તો ડરાવી દીધું. આસ્તે રેકોર્ડિંગ ચાલે છે. તું આમ રેકોર્ડિંગમાં તો મને ગુસ્સે ન કર. આમ તો બહુ ગુસ્સે કરતી હોશ. હા થઈ જાય. અત્યારે એક હાદસો થતા રહી ગયો. મિનલ પડી જવાની હતી. ગાડીને વાગત નહીં. ના, મિનલને વાગત. પછી અહીંયા ઓર્થોપેડિક ગોતવું મુશ્કેલ પડત. આ બસ હવે અહીંયાથી ધીમે ધીમે અમે સોલંગ વેલી જશું. અચ્છા, તમારે વશિષ્ઠ જવું છે? ત્યાં ગરમ પાણીના કુંડ છે. નહીં જવું.
ને સાંભળો અહીંયાના માણસો કે છે हाँ, કે તમે આજે मनाली की गलियों में સાંભાર ખાટું છે એમાં અત્યારે વધારે ખાટું થઈ જતું હતું સવારે ખાટું છે મિનલ અને ભાભીએ બહુ બધું શોપિંગ કર્યું છે ગાડીમાં જગા અમે ઓછી છે પણ આવી જશે બે વાંધો બેગ નહીં આવે. બેગ અમે લઈને ગયા જશું ને હા એટલે એ લોકો જે બે બેગો લઈને જવાના છે એટલું એક્સ્ટ્રા શોપિંગ થઈ ગયું છે વેધર સરસ છે એવું લાગે છે કે વરસાદ છે વાદળિયું સવારથી છે પણ અત્યારે એવું લાગે છે આ રિયલી વરસાદના ક્લાઉડ છે આ દૂરથી લેફ્ટમાં જો તમને પાણી ને બધું દેખાશે પાણી બહુ જ ક્લીન પાણી છે પણ ફ્લો છે મને આગળ છે આજે શું છે કે અમે લોકલ મનાલીમાં છીએ એટલે કે બહુ શૂટિંગ કરવાનું નહોતું એટલે મેં કીધું ચલો થોડું આજના માટે તમને એન્ટરટેઇન કરવા માટે મનાલી ટુ સોલંગ થોડું રેકોર્ડિંગ કરી લો મનાલી અત્યારે અડધું નહીં મને 90% ખાલી છે કંઈ છે જ નહીં બધે કાકડા ઉડે છે કારણ કે હવે શું છે કે ઇન્ડિયામાં પણ જુલાઈ મહિનામાં મોન્સૂન ચાલુ થઈ ગયું નોબડી વોન્ટ્સ ટુ ટ્રાવેલ બંધ થઈ ગયો અહીંયા લેફ્ટમાં તમે જોશો ને હું ધીમે ધીમે ચલાવું છું બધું લાસ્ટ યર જે ફ્લડ્સ આવ્યા હતા એમાં બહુ નુકસાન થયું છે લેફ્ટ બાજુનું આ નદીનું પાણી બધું રોડ ઉપર આવ્યું જો અત્યારે તમે જો આ બધા રોડ ધોવાઈ ગયા લાસ્ટ યરના હા એ જ છે બિયાસ બિયાસ બીએસ આપણને બોલતા એવું કામ ને બ્યાસ. આ બધા રોડ લાસ્ટ યરના ધોવાઈ ગયા છે હજી સુધી સરકારે બનાવ્યા નથી આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન ખબર નથી આટલા રોડ ન બનાવી શકે એનું કંઈ કારણ હશે આપ જોઈ શકો છો ઉપરમાં ક્લાઉડ્સ છે એકદમ નદી વચ્ચોવચ્ચ છે અત્યારે બે કાંઠે નથી વહી રહી બિયાસ રિવર ભૂટ્ટો ખાવો છે કોઈને હું ખાઈ શકું લે પણ અત્યારે નહીં. હા તો પછી સોલંગ થી લઈ લેજે હા, સોલંગ. કેમ શહેરોમાં? હા કેમ કાલે લીધો જ તો ને મિનલે સોલંગ થી જ લીધો તો ને આ બધું લાસ્ટ યર ફ્લડમાં તણાઈ ગયું દુકાનો વહી ગઈ હતી બતાવશે તો ખબર હા એ તો બધું ઇલીગલ હતું ને મિનલ નદીના આ લેફ્ટમાં અહીંયા પેલું ઊભું કર્યું છે ક્યાંથી? એ આગળમાં છે અત્યારે બપોરના 2:45 થયા છે રોડ રસ્તા બધું ખાલી છે કંઈ છે નહીં બટ વેધર ઇઝ બ્યુટીફુલ પવન ચાલી રહ્યો છે જો તમે અહીંયા લેફ્ટ સાઈડમાં જુઓ બધું તૂટી ગયું છે આ રોડ તૂટી ગયો જો લેફ્ટ સાઈડમાં આ લોકો નીચે આખી વોલ બનાવે છે આરસીસી ની બધું લાસ્ટ યર તણાઈ ગયું એક વર્ષ 8 મહિનામાં આટલું જ કર્યું છે કામ અહીંયા પણ જો બધું તૂટી ગયું આ લોકોના કૂતરાઓ માટે બિસ્કિટ લેવાનું આપણા પડ્યા છે ને તમે પાર્લેજી ના નીકળી પાર્લેજી આ જો તમે આ બધો રોડ તૂટી ગયો લેફ્ટમાં સળિયા દેખાતા હશે તમને એ આખી આરસીસી ની વોલ બની રહી છે અને નાના બે વ્હીકલ થઈ શકે પણ
ફૂલ ફોર્સમાં ચાલે છે. આરસીસીની વોલ બને છે લેફ્ટમાં. આ લોકો સરકારે પથ્થરા બહુ નાખી દીધા છે. પથ્થરની વોલ બનાવી છે કે પાણી રોડ ઉપર ન આવી જાય. We have preferred to stay in Solang Valley કારણ કે મને છે ને એવું લાગે છે કે મનાલી બહુ જ ક્રાઉડેડ છે અને ગંદુ પણ થઈ ગયું છે બધું. નેચર તો દેખાતું જ નથી મનાલીથી, કોઈ પહાડ કે સોલાંગ અને મનાલી 10-12 કિલોમીટર છે. તો વી કેન ઓલવેઝ ડુ અપ ડાઉન, દેટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. હા, અહીંયા વરસાદ પડ્યો જ જો, એક થોડોક પડ્યો છે, રોડ ભીનો થયો છે. સોલાંગમાં હશે એવું લાગે છે. આ લેફ્ટમાં જે પંપ છે એ લાસ્ટ પંપ છે, પછી સીધો ટાંડીમાં આવશે. લાહોલમાં એક ગામ છે કેલોંગ, પેલા ટાંડી આવે. તમારે સોનમર્ગ ને બીજે ક્યાંય પંપ નથી હવે. આ લેફ્ટમાં બધું પાણી રોડ ઉપર આવી ગયું હતું, બધું બહુ નુકસાન થયું, બહુ નુકસાન. આ રોડ બોર્ડ હજી નથી થયા. આવું સારા રોડ આવે છે. ક્લાઉડ્સ નીચે આવી ગયા છે એકદમ. તમે મહાબળેશ્વર બરાબર એવું હતું. પછી આપણે ક્યાં ગયા પેલા દિવાળી પર એક વખત તિરુનેલવેલી કેરાલા ત્યાં એવું તો જ્યાં મને નહીં માનો મેં કશું જ જોયું નહીં. સવારે નીકળે 9:30 એટલે લાઈનમાં ટિકિટ ત્યાં ઉભા રહ્યા, ટાઈમ થાય એટલે પડમ કશું જ જોવાનું ન હોય ને. એ લોકો મારા છેતરીને પૈસા લઈ રહ્યા, કઈ જ ના દેખાય. આગળ જાય, ઉપર જાય એટલે કે ત્યાં આગળ એક ગેટ છે. હવે પલચાન આવશે, પલચાન પછી એ પાછું ચઢીને જોવા જવાનું. અમે તો જે બસમાં ગયા, નીચે ઉતર્યા, જે રસ્તા સોલાંગ. બારગામ જત મન નથી આપણા પૈસા બચી જશે. તમારી અમે અમદાવાદથી નીકળ્યા ને જે દિવસે, એ દિવસે સવારના 5 વાગે વરસાદ પડતો હતો. પછી આજે જોયો વરસાદ આટલા દિવસ પછી. બોલો, ક્યાંય આખા રૂટમાં વરસાદ નથી મળ્યો. આજે હજી અહીંયા પડી ગયો છે, અમે જોયો નથી એકચ્યુઅલી. તો મને એવું લાગે છે સોલાંગમાં હશે વરસાદ. વરસાદ અહીંયા ચાલુ થઈ ગયું ને.